રાજકોટ બસ સ્ટોપ ખાતે ધારાસભ્ય દર્શિતાબેન શાહના હસ્તે 6 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ સાથે રાજકોટ વિભાગની અંદર કુલ 35 બસોના અલગ અલગ જગ્યાએથી લોકાર્પણ કરી રહ્યા છે, જેના ભાગરૂપે રાજકોટ બસ સ્ટોપ ખાતેથી નવી 6 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે રાજકોટથી સુરત, અમદાવાદ, ભાવનગરની બસોની શરૂઆત કરાઈ છે, જેનાથી મુસાફરોને આવન જાવનની સુવિધામાં વધારો થયો છે। આ સાથે રૂટની ફ્રીક્વન્સીમાં પણ વધારો થયો છે। નવી બસોને લીલી ઝંડી આપતા મુસાફરોમાં ખુશી વ્યાપી હતી। આજથી એસટી વિભાગ દ્વારા નવી 6 બસની શરૂઆત કરવામાં આવી છે। આપણે જાણીએ છીએ કે અમદાવાદ છે સમગ્ર ગુજરાતનું મુખ્ય મથક અત્યારે કહી શકાય એવી રીતે મુખ્ય મથક છે, ત્યારે લોકોને અમદાવાદ જવા માટે થઈને વધુને વધુ બસની ફ્રીક્વન્સી મળે, એટલું જ નહીં પરંતુ એને પરવડે એ રીતના ભાવમાં બસની ફ્રીક્વન્સી મળે એ માધ્યમથી આજે એસટી વિભાગ દ્વારા નવી 6 બસની શરૂઆત કરવામાં આવી છે। અને આ બસના માધ્યમથી રાજકોટ અમદાવાદ, રાજકોટ સુરત અને રાજકોટ સંગ્રામપુર કે જ્યાં આવનારા દિવસોમાં હોળીના તહેવારને લઈને ખૂબ યાત્રિકોનો ધસારો છે, એ ધ્યાને રાખીને આપણા મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને એસટી વિભાગના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જેટલી પણ માગણી બસ માટે થઈને યાત્રિકોની સુવિધા માટે થઈને કરવામાં આવે છે એ તાત્કાલિક મંજૂર કરવામાં આવે છે। અને સવિશેષ આપ પણ જોઈ શકો કે આ બસની અંદર ખૂબ સરસ સુવિધા છે। એટલું નહીં પરંતુ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતને ચરિતાર્થ કરતી આ બસ છે કે આ તમામ બસ એ આપણા જ એસટી વર્કશોપમાં જ બનાવવામાં આવી છે, બીજી કોઈ પ્રાઇવેટ એજન્સી પાસેથી કરવામાં આવી નથી। એટલે આપણા જ કારીગરોએ, આપણા જ લોકોએ પોતે જ બનાવેલી આ બસ છે, જેના માધ્યમથી મુસાફરો રાજકોટ અમદાવાદની બસ તો નોનસ્ટોપ છે, એટલે માત્ર 4 થી 4.5 કલાકમાં મુસાફરો સીધા અમદાવાદ પહોંચી શકશે। અને આ લક્ઝરી બસ હોવાથી એમનું ભાડું પણ ખૂબ ઓછું રાખવામાં આવ્યું છે, એટલે તમામ લોકોને પરવડે એ ભાવમાં આ બસ રાખવામાં આવી છે, જેનાથી યાત્રિકોને ખૂબ મોટી રાહત આવનારા દિવસોમાં મળવા જઈ રહી છે। આપણે જાણીએ છીએ કે એક એજ્યુકેશનલ હબ તરીકે પણ જ્યારે અમદાવાદ ઉભરી થયું છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે પણ આ બસ છે એ ખૂબ લાભદાયી છે। ત્યારે તમામ એસટીના વિભાગના અધિકારી અહીંયા ખલોત્રા સાહેબના માધ્યમથી આ બસ માટેની રજૂઆત કરવામાં આવી હતી। અમે લોકોએ સૌએ પણ ધારાસભ્યશ્રીએ પણ આ બસની રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીને ગૃહમંત્રીએ તુરત જ આ બસ ફાળવીને યાત્રિકોને ખૂબ મોટી રાહત આપી છે। સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ। અત્યારે આપણે જાણીએ છીએ કે સૌથી સારું ડિજિટલ પેમેન્ટનું માધ્યમ સમગ્ર વિશ્વમાં અને ખૂબ સરળ રીતે અને સરસ રીતે થઈ શકે એવું હોય તો એ આપણા ભારતમાં છે ને આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ ડિજિટલ પેમેન્ટનો ખૂબ મોટો અભિગમ છે અને એના માધ્યમથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આપણે જાણીએ છીએ કે રસ્તે ચાલતા ફેરિયાઓથી માંડીને તમામ જગ્યાએ ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે। બસની પણ ઓનલાઈન વ્યવસ્થા રાખવામાં આવી છે અને એના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ પણ રાખવામાં આવ્યું છે, પણ સાથે સાથે ઓફલાઈન વ્યવસ્થા પણ કોઈ લોકોની પાસે ન હોય તો એ વ્યવસ્થા પણ આપણે રાખી છે, જેથી દરેક લોકોને દરેક સગવડતા મળી રહે એ મુખ્ય ઉદ્દેશ છે। વિભાગીય નિયામક જે.બી. કરોત્રા આપણે આજરોજ રાજકોટ બસ સ્ટોપ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહના વરદ હસ્તે કુલ 6 બસો છે એમનું પ્રતિક રૂપે અત્રેથી લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવશું। સાથે સાથે રાજકોટ વિભાગની અંદર આજના દિવસે ટોટલ 35 બસોના અલગ અલગ જગ્યાએથી છે એ લોકાર્પણ છે એ અમે કરી જઈ રહ્યા છીએ, જેના ભાગરૂપે હમણાં થોડા સમયની અંદર દર્શિતાબેન શાહ ધારાસભ્યશ્રીના હસ્તે આપણે લીલી ઝંડી આપી અને રાજકોટ બસ સ્ટોપ ખાતેથી નવી સુપર ડિલક્સ બસનું છે એ લોકાર્પણ કરે। આપણે રાજકોટથી સુરત છે, રાજકોટથી અમદાવાદ તરફ છે, રાજકોટથી ભાવનગર તરફ છે, આ તમામ રૂટોની અંદર આ બસો છે એ આપણે સંચાલનમાં મૂકશું। મુસાફરોને જે હાલની જે સુવિધા મળી રહી છે તેમાં વધારો થઈ રહેલ છે અને જે આપણો સ્લોગન છે સલામત સવારી એસટી અમારી, એટલે સલામતીનો પણ એમાં વધારો થશે। સાથે સાથે જે ફ્રીક્વન્સી છે, રૂટોની ફ્રીક્વન્સી છે એમાં પણ વધારો થશે। બીજી અન્ય માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે બીજી 300 જેટલી બસોનું છે એ આજે લોકાર્પણ છે થઈ રહ્યું છે।